દશેરાના પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા થઈ અને બરાબર વિજયાદશમી પર જ અધિકારીઓએ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરી. શહેરની બાલાજી ફરસાણ, જય સિયારામ ફરસાણ અને રાધે કૃષ્ણ ફરસાણ સહિતની દુકાનોમાં અધિકારીઓએ તપાસ હાથ ધરી. આ દરમિયાન દુકાનોમાંથી લૂઝ, સાટા, બરફી, કાજુ કતરી, ગાંઠિયા, જલેબિયા સહિત વિવિધ 32 મીઠાઈ અને ફરસાણના નમૂના લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સૌંદરવા રાજકોટથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, ખાસ કરીને જ્યારે તહેવારો આવે ત્યારે તંત્રનું આરોગ્ય વિભાગ એ હરકતમાં આવે, આરએમસીની ટીમ હરકતમાં આવે અને ઠેર ઠેર દરોડાની કાર્યવાહી કરવામાં આવે. રાજકોટમાં પણ આ જ પરિસ્થિતિ ઉભી થઈ છે. તહેવારનો હવે અત્યારે પર્વ ચાલી રહ્યા છે. હવે દશેરાને ગણતરીના એટલે કાલે હવે દશેરા છે. આજથી જ શરૂઆત એની થઈ ગઈ છે. ત્યારે જ આ દરોડાની કાર્યવાહી. સવાલ એ થઈ રહ્યો છે, જનતા પણ એ જ વિચારી રહી છે કે પહેલા કેમ કાર્યવાહી નથી થતી, આડા દિવસે કેમ આરોગ્ય વિભાગ હરકતમાં નથી આવતું, તહેવારના ટાણે ફરસાણની દુકાનોમાં ધામા નાખી દે ને દરોડાની કાર્યવાહી કરે. ચોક્કસથી અંકુર, જે પ્રમાણે હવે દશેરાનો તહેવાર આવી રહ્યો છે એવામાં કોર્પોરેશનના જે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 32 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તહેવાર પતી જશે ને ત્યારબાદ આ જે નમૂના લીધા છે તેનો રિપોર્ટ આવશે. આપણી સાથે રાજકોટ વાસીઓ છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. ગજેન્દ્રસિંહ, શું કહેશો, જે પ્રમાણે કોર્પોરેશન નમૂના લીધા છે, 32 જેટલી વિવિધ મીઠાઈ, ફરસાણ સહિતની વસ્તુઓના નમૂના લીધા છે, પરંતુ હવે રિપોર્ટ તો 1 મહિના પછી આવશે ને આવતીકાલે તહેવાર છે, શું માનો છો? લોક સંસદ વિચાર મંચ ગજેન્દ્રસિંહ ઝાલા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપવામાં આવેલ હતો, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર બેફામ અને જે રીતે જન આરોગ્ય સાથે ચેડાવો કરવામાં આવે છે અને દર વર્ષે દશેરાના 1-2 દી અગાઉ જે નમૂનાઓ લેવામાં આવે છે, ખરેખર તો નમૂનાઓ 15-20 દિવસ નિયમિત લેવા જોઈએ, પરંતુ નિયમિત લેવાતા નથી. એટલે આજે દશેરામાં જે લોકો મીઠાઈ આરોગશે એમાં જન આરોગ્ય સાથે ચેડા થાય. રિપોર્ટ આવતા હજી તો 15 દી થશે અને આમાં વહીવટ હાલતો હોય છે. આરોગ્ય ખાતામાં પણ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને ભૂતકાળમાં ધારાસભામાં પણ ઘીના જે નમૂના અને એ બાબતે હોવાપો થયો હતો. રાજકોટમાં બેફામ ઘીનું, ડુપ્લિકેટ ઘીનું અને ડુપ્લિકેટ મીઠાઈઓમાં પણ વેચાણ થાય છે. આ રીતે ખરેખર તો અગાઉ નમૂના લેવા જોઈએ. 15 દિવસ પહેલા તંત્રએ જાગવું જોઈએ. એની બદલે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે અને અત્યારે જાગે છે ત્યારે લોકોના જન આરોગ્ય સાથે ચેડા થશે. આ દશેરા આવે છે, લોકો લાખો રૂપિયાની મીઠાઈ આરોગી જશે અને ત્યારબાદ નમૂના આવશે. જો કઈ મિક્સ ભેળસેળ હશે તો લોકોને તો નુકસાન જ છે ને, એમના સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન થશે. હા, લોકોને એ બાબતે તંત્રએ જાગવું જોઈએ, પરંતુ તંત્ર જાગતું નથી અને દર વર્ષે, આ વર્ષે નહીં પણ દર વર્ષે અગાઉ નમૂના નથી લેવાતા અને આરોગ્યની ટીમ પણ ઓછી છે અને અપૂરતો સ્ટાફ છે. ફૂડ વિભાગમાં પણ સ્ટાફ અપૂરતો હોય. રાજકોટની 20 લાખ ઉપરની જનતા છે, એના જન આરોગ્ય સાથે ચેડાઓ વારંવાર થાય છે અને ફૂડમાં પણ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે. ચોક્કસથી અન્ય રાજકોટવાસી છે, તમે શું માનો છો? કારણ કે મીઠાઈ તમે પણ લેતા હો છો, દશેરા છે, પરંતુ જે પ્રમાણે હવે નમૂના લેવામાં આવ્યા છે, નમૂના તો 1 મહિના પછી એનો રિપોર્ટ આવશે. આ રિપોર્ટ આવ્યા પહેલા તો અડધો રાજકોટવાસી દવાખાનામાં હાજર જ હોય છે, એટલે દવાખાના ભેગા થઈ ગયા. આ રિપોર્ટ આવે ને કાલ મીઠાઈ ખાય તો એમાં કેટલા વધારે બીમાર પડવાના. આ કાંઈ મીઠાઈ સારી નથી બનાવતા અને મીઠાઈમાં ડુપ્લિકેટ માલ આવે એ કોઈ દી ચેકિંગ કરતા નથી. એમાં આ લોકોનું સેટિંગ હોય છે. શું હોવું જોઈએ? તમે શું માનો છો એક રાજકોટવાસી નાગરિક તરીકે? તમે જયારે મીઠાઈ લેવા જતો હોય તો તમને કેવી ક્વોલિટીની વસ્તુ મળવી જોઈએ, શું માનો છો? જે પ્રમાણે ભાવ લે એ પ્રમાણે ક્વોલિટી તો કોઈને મળતી નથી અને તમામ માવામાં તમામમાં મિક્સિંગ જ ચાલુ છે. કોઈ દૂધની આઈટમ તો કોઈ વેપારી બનાવતું જ નથી, એટલે આમાં કાંઈ કોઈ માણસ હાજુ રીએ જ નહીં. તો આ ખાલી તંત્ર તહેવાર આવે એટલે ખાલી નાટક જ કરે છે? એટલે નાટક નહીં, આ એનું કરપ્શન લેવા હાટું જ પહોંચી જાય છે. બાકી કાંઈ એને લેવા દેવા નથી. પબ્લિક નું શું થાય એને કાંઈ લેવા દેવા જ નથી. એને ખાલી અહીંયા જાય ને કાંઈક ખેલ નાખે એટલે પૈસા મળી જવાના, બાકી એને બીજું કામ શું કરવાનું હોય? અધિકારીનું કામ જ આ
કે ખેલ નાખે એટલે કાંઈક સેટિંગ થાય ને કાંઈક પૈસા આવી જાય એટલે એનું ભાણું ભરાઈ જાય ને બાકી પબ્લિક શું કરે એને ક્યાં લેવા દેવા. ચોક્કસથી જે પ્રમાણે અંકુર રાજકોટ વાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 32 જેટલી જે વસ્તુઓ છે જેમાં મીઠાઈ સહિતની વસ્તુઓ છે તેના નમૂના લીધા છે, પરંતુ આ નમૂનાના રિપોર્ટ આવતા વાર લાગશે. ત્યાં સુધીમાં લાખો લોકો આ મીઠાઈ છે તે આરોગી જશે. પરંતુ સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે તંત્ર દ્વારા અગાઉ કેમ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદ